મિત્રો, ચૈત્ર નવરાત્રિના 9 દિવસોમાંથી કોઈ પણ એક દિવસે કાળા કૂતરાને ખવડાવશો આ એક નાની વસ્તુ, તો રાતોરાત તમારું ભાગ્ય બદલાઈ જશે. તમને જેટલા પૈસા જોઈએ તેટલા મળશે. તમારી 7 જન્મોની ગરીબી કાયમ માટે દૂર થઈ જશે. તેની સાથે તમે તમારા સૌથી મોટા દુશ્મનથી પણ છુટકારો મેળવશો. જેઓ તમારી ઈર્ષા કરતા હતા તેઓ પણ તમારા પગ ચાટશે. આખા ગામ અને શહેરમાં તમારી પ્રશંસા થશે. જો તમે ઇચ્છિત પ્રેમ ઈચ્છો છો તો તમને ઇચ્છિત પ્રેમ મળશે. જો તમે પરિણીત નથી તો તમારા લગ્ન થશે. માતા રાણી એટલી પ્રસન્ન થશે કે તમારા જીવનમાંથી દુઃખનો નિશાન કાયમ માટે ભૂસાઈ જશે. કારણ કે મિત્રો, જે વ્યક્તિ નવરાત્રિ દરમિયાન કૂતરાને ફક્ત એક નાની વસ્તુ ખવડાવશે તેના પર માતા રાણીના અપાર આશીર્વાદ રહેશે. જેમને બાળકો નથી તેમના ઘર ટૂંક સમયમાં ખિલખિલાટથી ભરાઈ જશે. માતા રાણીના આશીર્વાદથી તમારા બધા દેવા ચૂકવાઈ જશે. તમારે ફક્ત એટલું જ કરવાનું છે. આ ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે આ નાની વસ્તુ કૂતરાને ખવડાવી દો. મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં દરેક વ્યક્તિ માતા રાણીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે. કેટલાક લોકો 9 દિવસ ઉપવાસ કરે છે. કેટલાક ચંપલનો ત્યાગ કરે છે. કેટલાક રોજ માતા રાણીના દરબારમાં જઈને પ્રાર્થના કરે છે. કેટલાક માતા રાણીને અખંડ જ્યોત અર્પણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે કૂતરાને એક નાની વસ્તુ ખવડાવશો તો પણ માતા રાણી તેના ભક્તો પર અનંત આશીર્વાદ વરસાવશે અને તમારા જીવનમાં આવતા બધા દુઃખ અને સમસ્યાઓને કાયમ માટે દૂર કરશે. જુઓ મિત્રો, તમે હવે તમારા જીવનમાં આવતા દુઃખોથી ખૂબ જ પરેશાન છો. તમે શક્ય હોય તેટલા બધા પ્રયાસો કર્યા છે પણ દેવા અને દુઃખથી મુક્તિ મેળવી શકતા નથી. પરંતુ મિત્રો, આ નવરાત્રિમાં 512 વર્ષ પછી એક મહાન સંયોગ બની રહ્યો છે. મિત્રો, શનિએ પોતાનો માર્ગ બદલી નાખ્યો છે અને મિત્રો, શનિના સાડાસ્તીનો ત્રીજો તબક્કો પણ તમારા પર શરૂ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં શનિનું રાશિ પરિવર્તન, સૂર્યગ્રહણ અને તે પછી ચૈત્ર નવરાત્રિ તમારા ભાગ્યના દરવાજા ખોલવા જઈ રહી છે. મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં માતા રાણીના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ ચૈત્ર નવરાત્રિમાં જો કોઈ ભક્ત ઈચ્છે તો તે માતા રાણીને સરળતાથી પ્રસન્ન કરી શકે છે. મિત્રો, તમારા ઘરની સ્વચ્છતાનું ખૂબ ધ્યાન રાખો. ઘરને યોગ્ય રીતે સાફ કરો. ઘરના પડદા અને ચાદર બરાબર ધોઈને પથારી સારી કરવી જોઈએ. ઘરમાં ગંદકી ન રાખો, કારણ કે માતા રાણી તમારા ઘરે આવવાના છે. મિત્રો, નવરાત્રિમાં માતા રાણી ફક્ત તે જ ઘરમાં દર્શન કરે છે જે સ્વચ્છ હોય છે અને નવરાત્રિમાં નકારાત્મક શક્તિઓ, ભૂત, આત્માઓ પણ પ્રભુત્વ ધરાવે છે અને તેઓ ફક્ત તે લોકો પર પ્રભુત્વ ધરાવે છે. તો પ્રિય મિત્રો, સૌપ્રથમ વિડીયોને લાઈક કરો, સાથે આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચી ભક્તિ સાથે જય માતાજી લખો, કારણ કે મિત્રો, જે કોઈ કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખશે માતા રાણી તેની પૂજા સ્વીકારશે તો તે પોતે તેના ઘરે દોડી જશે. તેના ઘરની તિજોરીને ધનના ભંડારથી ભરી દેશે. ઘરમાં ખુશીઓ લાવશે. મિત્રો, તમારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ હોઈ શકે છે. કોઈને સંપત્તિ સંબંધિત સમસ્યાઓ હશે, કોઈને દેવાની સમસ્યા હશે, કોઈને રોગોની સમસ્યા હશે, કોઈને લગ્ન ન થવાની સમસ્યા હશે, કોઈને બાળક ન હોવાની સમસ્યા હશે, કોઈને ઝઘડાની સમસ્યા હશે, કોઈને કોર્ટ કેસોથી પરેશાન કરવામાં આવશે, કોઈને તેમના દુશ્મનો અને ઈર્ષાળુ લોકોથી પરેશાન કરવામાં આવશે. તો મિત્રો, આ બધા માટે એક ઉપાય છે. મિત્રો, તમે આ એક વસ્તુ કૂતરાને ખવડાવશો તો તેનાથી સૌથી મોટી બીમારી પણ મટી જશે. જો તમે પહેલો ઉપાય કરો છો પછી બીજો ઉપાય કરો. જો તમે તેને કૂતરાને ખવડાવશો તો તમારું દેવું કાયમ માટે ચૂકવાઈ જશે. તમને દેવાથી મુક્તિ મળશે. ત્રીજી વાત લગ્ન માટે હશે. જે લોકોના લાંબા સમયથી લગ્ન નથી થઈ રહ્યા
અથવા જેઓ પ્રેમ લગ્ન કરવા માંગે છે અને તેમાં અવરોધનો સામનો કરી રહ્યા છે, તો આ ઉપાય કરવાથી લગ્નમાં આવતા તમામ અવરોધ દૂર થશે. અને આગળની વાત છે ધન. મિત્રો, જેઓ ધન ઈચ્છે છે, જેમનો ધંધો અને નોકરી સારી રીતે ચાલી રહી નથી, અથવા જેઓ ઓછી મહેનતથી વધુ પૈસા કમાવવા માંગે છે. જો બધાને પૈસા જોઈએ છે, પૈસા વગર જીવન આગળ વધતું નથી. મિત્રો, જો પૈસા હોય તો માન હોય છે. જો પૈસા હોય તો પરિવારમાં પણ માન હોય છે. જો તમે કમાવ છો તો ઘરમાં પણ માન હોય છે. જો તમે કમાતા નથી તો ઘરમાં પણ માન નથી. બહારની દુનિયા ભૂલી જાવ, એટલા માટે પૈસા કમાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, મહેનત કરે છે પણ તેમને એટલું મળતું નથી. મિત્રો, મહેનતથી સાથે સાથે દેવી લક્ષ્મીના આશીર્વાદ હોવા જરૂરી છે. જેના પર દેવી લક્ષ્મી પોતાના આશીર્વાદ વરસાવે છે, તે બેઠા બેઠા પણ મહિને લાખો અને કરોડો રૂપિયા સરળતાથી કમાઈ શકે. તેથી તેમના આશીર્વાદ હોવા જરૂરી છે. અને જે વાત તમને કહેવા જઈ રહ્યા છીએ, જો તમે તે વસ્તુ કૂતરાને ખવડાવશો તો તમને તમારા દુશ્મનો તરફથી દેવી લક્ષ્મી, દેવી દુર્ગા અને દેવી કાલિકાના આશીર્વાદ મળશે. જો તમે તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમને તેના માટે પણ એક વાત કહી છે. મિત્રો, તમે તંત્ર મંત્ર કાળા જાદુથી પરેશાન છો. તમે લોકોની ખરાબ નજરથી પરેશાન છો. તમે દુશ્મનો, છેતરપિંડી કરનારાઓ, તમે દેશદ્રોહીઓથી પરેશાન છો. પરંતુ આજે મિત્રો, બધી સમસ્યાઓનું મૂળમાંથી નિરાકરણ લાવો. કારણ કે મિત્રો, તમે બધા જાણો છો કે કૂતરો બાબા કાલ ભૈરવનું વાહન છે. અને જો તમને નવરાત્રિમાં બાબા કાલ ભૈરવનાથના અનંત આશીર્વાદ મળે છે તો માતા રાણી અને ભોલેનાથ બંને ખુશ થશે. અને નવરાત્રિના આ પવિત્ર તહેવાર પર મિત્રો, તમારે કૂતરાને ફક્ત એક નાની વસ્તુ ખવડાવવી પડશે. આવો અને ખૂબ ધ્યાનથી સાંભળો, તમને આખી વાત કહીશ. ચાલો આપણે પહેલી વસ્તુ તરફ આગળ વધીએ, જે બીમારી માટે છે. જુઓ, આજકાલ હોસ્પિટલોમાં લાખો રૂપિયા ખર્ચ થાય છે. જો કોઈને ગંભીર બીમારી થાય છે તો 1 કે 2 લાખ નહીં પણ 10 થી 12 લાખ સરળતાથી ખર્ચ થઈ જાય છે. જો કોઈ રોગ હોય તો તમારે ઉધાર લેવું પડે છે. તો મિત્રો, તમારે ફક્ત એક જ નાની વસ્તુ ખવડાવવી પડશે. પછી તમે જોશો કે તમારું સ્વાસ્થ્ય હંમેશા સારું રહેશે. જો કોઈ રોગ હોય તો તે પણ દૂર થઈ જશે. તમને એક ચમત્કારી પરિવર્તન દેખાશે. આ ઉપાય નવરાત્રિનો સૌથી મોટો ઉપાય છે. મિત્રો, ખૂબ ધ્યાનથી સાંભળો. આ નવરાત્રિના દિવસોમાં કરવામાં આવેલા પુણ્ય 1000 ગણા, લાખ ગણા વધી જાય છે. જો તમે નવરાત્રિમાં 1 રૂપિયો દાન કરશો તો ભવિષ્યમાં તમને લાખો અને કરોડો રૂપિયા મળશે. મિત્રો, જો તમે કોઈને 1 રોટલી ખાવા માટે આપો છો તો મિત્રો, ભવિષ્યમાં તમને તે તમારા બાકીના જીવન માટે વાનગીઓના રૂપમાં મળશે. તો આવી સ્થિતિમાં મિત્રો, તમારે કૂતરાને એક નાની વસ્તુ ખવડાવવી પડશે. તે શું છે? મિત્રો, જો તમે ક્યાંય બીમાર કૂતરો જુઓ છો, કોઈને ખંજવાળ આવી રહી છે, અથવા કોઈને કોઈ ઈજા થઈ હોય, કોઈને કોઈ તકલીફ હોય, તો આવા કૂતરાને શોધો. જો તમારી આસપાસ કોઈ એવો કૂતરો હોય જે બીમાર હોય, જો તમને તે ન મળે તો મિત્રો, પશુ દવાખાને જાઓ. ત્યાં તમને ઘણા એવા કૂતરા જોવા મળશે જે બીમાર હોય. મિત્રો, તમારે તે બીમાર કૂતરાઓને માતા રાણીનો કોઈ પણ પ્રસાદ દૂધમાં ભેળવીને ખવડાવવો પડશે. હા, માતા રાણીનો કોઈ પણ પ્રસાદ દૂધમાં ભેળવીને ખવડાવો અને તમારી શ્રેષ્ઠ મદદ કરો. જો તમારી આસપાસ કોઈ કૂતરો હોય જેના પગમાં ઈજા થઈ હોય તો મેડિકલ સ્ટોર પર જાઓ અને દવા લો અને તે કૂતરાને દૂધમાં દવા ભેળવીને આપો. જો તમારા કારણે તે કૂતરાની બીમારી મટી જાય તો મિત્રો, સમજો કે તમારા આખા જીવનના રોગોની સમસ્યા દૂર થઈ જશે. મોટા મોટા રોગ પણ દૂર થઈ જશે. સૌથી મોટી સમસ્યા, સૌથી મોટી બીમારી દૂર થઈ જશે.
મિત્રો, જો તમારી આસપાસ કોઈ બીમાર કૂતરો ન હોય તો પશુચિકિત્સા હોસ્પિટલમાં જાઓ, ત્યાં જાઓ અને કંઈક દાન કરો. ત્યાંના ડોક્ટરને પૂછો જો કોઈને કોઈ વસ્તુની જરૂર હોય, જો કોઈ કૂતરાને પૈસાની દવાની જરૂર હોય તો તે કરો અને પાછા આવો. બસ આ કરો. માતા રાણીની કૃપાથી, બાબા કાલભૈરવની કૃપાથી તમારી બીમારી મટી જશે. જુઓ, માતા રાણી નવરાત્રી દરમિયાન ખૂબ જ ઝડપથી સાંભળે છે અને મિત્રો, ખાતરી કરો જે વ્યક્તિ આ ઉપાય કરશે તેની બીમારી પણ ખૂબ જ જલ્દી મટી જશે. હવે આગળનો ઉપાય છે મિત્રો, પોતાને દુશ્મનોથી બચાવવા માટે. દરેક વ્યક્તિ દુશ્મનોથી પરેશાન છે. કોઈના ઘરમાં વિદ્રોહી છે, કોઈના પડોશમાં વિદ્રોહી છે, કોઈનો દુશ્મન છે, કોઈનો પોતાનો મિત્ર વિદ્રોહી છે. મિત્રો, દરેક વ્યક્તિ કાળી આંખથી પરેશાન છે. તંત્ર મંત્ર જાદુટોણા, શું તમે પણ ટોટકાથી પરેશાન છો? અને જો તમે પણ તમારા દુશ્મનોથી પરેશાન છો, તમે સખત મહેનત કરો છો, પરંતુ તમારા દુશ્મનો કાળા જાદુ અને ખરાબ નજરથી તેને રોકી દે છે, તો તમને એક ઉપાય જણાવીએ. તમારે તે કરવું જ જોઈએ. કાલી માતાના મંદિરે જાઓ અને ઘરેથી 2 રોટલી તમારી સાથે લઈ જાઓ અને તે રોટલી ઉપર ઘરે જ લોટનો દીવો બનાવો અને તેને કાલી માતાના મંદિરમાં રાખો અને તે દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવ્યા પછી થોડા સમય પછી બંનેને તમારી સાથે પાછા લાવો અને તે રોટલી મંદિરની બહાર જે પણ કૂતરો દેખાય તેને ખવડાવો. તે રોટલી મંદિરની બહાર જે પણ કૂતરો દેખાય તેને ખવડાવો. આ ઉપાય બનાવીને પછી ભલે તે દુશ્મનોની ખરાબ નજર હોય કે કાળો જાદુ હોય કે મેલી વિદ્યા, બધું દૂર થઈ જશે. મિત્રો, તમારા ઘરની રોટલી માતા રાણીને ચઢાવ્યા પછી તમારે તે કૂતરાને ખવડાવવી પડશે. તમે જોશો કે કોઈ પણ તંત્ર મંત્ર શત્રુ તમને પરેશાન કરી શકશે નહીં. ધન પ્રાપ્તિ માટેનો આગામી ઉપાય. મિત્રો, તેમને વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ મળે. જેઓ ઈચ્છે છે કે તેમના પરિવારમાં ક્યારે ધનનો અભાવ ન રહે. 7 ભવની ગરીબી કાયમ માટે દૂર થાય. જે ઈચ્છે છે તે મળે. બંગલો, ગાડી બધું પૈસાથી આવે છે. મિત્રો, બંગલો હોય કે ગાડી, બધું ધનથી આવશે. તો ધન પ્રાપ્તિ માટે તમને એક નાનો ઉપાય જણાવીએ. તમારે શું કરવાનું છે તે છે ખીર તૈયાર કરાવો. મિત્રો, ઘરની કોઈ પણ સ્ત્રીને કહો કે ઘરે ખીર તૈયાર કરે. સાબુદાણાની ખીર તૈયાર કરાવો. ખીર ખૂબ સારી રીતે તૈયાર કરાવો. ખીરમાં કેસર નાખવાનું ભૂલશો નહીં. ખીરમાં કેસર નાખો અને બીજું જે કંઈ ઉમેરવું હોય તેમાં સૂકા ફળો, બદામ, પિસ્તા ઉમેરો અને પછી રાત્રે પૂજા દરમિયાન માતા રાણીને તે ખીર ભોગ ચઢાવો. તમે તમારા ઘરમાં માતા રાણીને ભોગ ચઢાવશો. પૂજા યોગ્ય રીતે કરશો અને માતા રાણીને કહેશો કે અમારા ઘરની ગરીબીનો નાશ કરે અને તેમને કહેશો કે ઘરમાં ધન લાવવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. આ પછી મિત્રો, તમારે તે ખીર ભોગ કોઈ પણ કાળા કૂતરાને આપવો જોઈએ. મિત્રો, સૌપ્રથમ તે ખીર ધીમે ધીમે આખા ઘરમાં વહેંચો. ઘરના બધાએ તે ખાવી જોઈએ. પછી કૂતરાને ખવડાવવું જોઈએ. જ્યારે કૂતરો આખી ખીર ખાઈ લેશે ત્યારે સમજવું કે તમારા ઘરમાં ધનની વર્ષા થવા જઈ રહી છે. માતા લક્ષ્મી ખૂબ ધન ફેલાવશે. મિત્રો, તો બસ આ ઉપાય કરો. માતા રાણીની કૃપાથી અપાર ધન આવશે. હવે આગળનો ઉપાય છે મિત્રો, પ્રેમ લગ્ન માટેનો ઉપાય. જે પરિણીત નથી તેમના માટે તેના લગ્ન થઈ રહ્યા છે. તેના લગ્ન ખૂબ જ જલ્દી થશે. જે પ્રેમ લગ્ન કરવા માંગે છે તેના પ્રેમ લગ્ન થશે. જો કોઈ અવરોધ આવે તો તે પણ દૂર થશે. પરંતુ તે પહેલા તમને કેટલીક સાવચેતીઓ જણાવીએ. ખૂબ ધ્યાનથી સાંભળો. નવરાત્રિના આ દિવસોમાં ભૂલથી પણ કોઈ પણ જીવને નુકસાન ન કરો. પછી ભલે તે કૂતરો હોય, બિલાડી હોય કે ગાય, કોઈ પણ જીવ હોય. તમારે તેને નુકસાન ન કરવું જોઈએ. તેને નુકસાન ન પહોંચાડવું જોઈએ. ખાસ કરીને આ વાત ધ્યાનમાં રાખો, તેને નુકસાન ન પહોંચાડો.
મિત્રો, નહીંતર જો તમે પ્રાણીઓને નુકસાન પહોંચાડશો તો માતા રાણી ગુસ્સે થશે. તમે ઉપવાસ કરો કે તમે ચાલવા જાવ, માતા રાણીના દરબારમાં કંઈ થશે નહીં. ફક્ત આટલું ધ્યાનમાં રાખો કે માતા રાણી જીવો પર ખૂબ આશીર્વાદ વરસાવે છે, અને જો તમે તે જ જીવોને નુકસાન પહોંચાડો છો તો જો તેઓ ત્યાં પહોંચી જશે તો તેઓ તેમને મારશે. પછી મિત્રો, માતા રાણી ચોક્કસ ગુસ્સે થશે. મિત્રો, આગળની વાત પર આગળ વધીએ તે પહેલા તમને એક વધુ માહિતી આપીએ. અને મિત્રો, આ વખતે નવરાત્રિ 9 દિવસની નહીં પણ 8 દિવસની રહેશે. તેથી એક દિવસ ઓછો થઈ રહ્યો છે. તો કૃપા કરીને મિત્રો, માતા રાણીની પૂજામાં કોઈ સમાધાન ન થવું જોઈએ, કોઈ કમી ન હોવી જોઈએ. ફક્ત આટલું ધ્યાનમાં રાખો. જો તમારે ઉપવાસ રાખવા હોય તો રાખો. જો તમે તેને રાખી શકતા નથી તો તે પણ ઠીક છે. પરંતુ પૂજામાં માતા રાણીને ખુશ કરવામાં કોઈ કમી ન હોવી જોઈએ. મિત્રો, તમે આ નવરાત્રિમાં કંઈ પણ કરી શકો છો, કોઈ વાંધો નથી, પણ લોખંડથી બનેલી કોઈ વસ્તુ ન ખરીદો. મિત્રો, નહીંતર ઘરમાં ગરીબી આવશે. માતા રાણી તમારા ઘરે નહીં આવે. લોખંડ રાહુનો કારક છે. શનિ ભારે મિત્ર બને છે અને માતા લક્ષ્મી ફરીથી ગુસ્સે થશે. તેથી તમારે લોખંડથી બનેલી કોઈ પણ વસ્તુ ન ખરીદવી જોઈએ. જો તમે લોખંડનો પલંગ કે કોઈ લોખંડની વસ્તુ લાવવાનું વિચારી રહ્યા છો તો આ નવરાત્રિમાં તે ન ખરીદો, નહીંતર તમારા માટે મુશ્કેલી પડશે. માતા રાણી ગુસ્સે થશે. તમારે જીવનભર ઘરે ભટકવું પડશે. એ સાચું છે. આ બધી બાબતોથી હમણાં જ દૂર રહો. અને પછીની વાત છે મિત્રો, થોડા દિવસો માટે કાળા કપડાં પહેરવાનું ભૂલી જાવ. હા, નવરાત્રિના આ દિવસોમાં તમારે કાળા કપડાં પહેરવા કે ખરીદવા ન જોઈએ. મિત્રો, થોડા દિવસો માટે કાળા રંગને તમારાથી દૂર રાખો, કારણ કે કાળો રંગ દેવી માતાને પસંદ નથી. મિત્રો, તે નકારાત્મકતાનું પ્રતીક છે. તો આગળની વાત તરફ આગળ વધીએ, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, તમને બીમારી માટે, સંપત્તિ માટે અને પ્રેમ લગ્ન માટે પણ કહ્યું છે. હવે આગળની વાત દેવાથી મુક્તિ મેળવવાની છે. જુઓ, આપણે દેવાથી શા માટે પીડાઈએ છીએ? દેવું આપણને કેમ છોડતું નથી? ઘણા લોકો એવા છે જે ફક્ત વર્ષો જ નહીં પરંતુ પોતાનું આખું જીવન દેવામાં વિતાવે છે. એવું કેમ છે? કારણ કે તેમના પાછલા જન્મના કેટલાક ખરાબ કાર્યો તેમના બાકી રહેલા બોજ છે, જે તેઓ આ સમયે પણ સહન કરી રહ્યા છે. તો મિત્રો, આ ભાર દૂર ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. તો જો આ બોજ દૂર કરવો હોય તો મિત્રો, તમારે કેટલાક ખાસ ઉપાયો કરવા પડશે. એમાં કૂતરાને નાની વસ્તુ ખવડાવવી જરૂરી છે. જેમ જેમ તમે કૂતરાને આ નાની વસ્તુ ખવડાવશો, તમે જોશો કે તમારું દેવું ખૂબ જ જલ્દી ચૂકવાઈ જશે. મિત્રો, તે કેવી રીતે ચૂકવવામાં આવશે? મિત્રો, તમારે 11 રોટલી બનાવવી પડશે. હા, તમારે 11 રોટલી બનાવવી પડશે. 11 રોટલી બનાવ્યા પછી તે 11 રોટલી કોઈ પણ સ્ત્રીને આપો. પછી ભલે તે તમારી પત્ની હોય, તમારી માતા હોય કે તમારી બહેન હોય, તેને આપો. પરંતુ હા, તે એક પરિણીત સ્ત્રી હોવી જોઈએ. અને તે રોટલી એક પરિણીત સ્ત્રીને આપો અને તેને કહો કે તમારા શરીરથી આગળ જે કોઈનું દેવું છે, જો તમારા પર દેવું છે તો તમારા પિતા પર દેવું છે, પછી તેના ભાઈ પર દેવું છે, તો આ ઉપાય તેમના પર કરવો પડશે. તો શું કરવાનું છે? સ્ત્રીને 11 રોટલી આપો. તે સ્ત્રીને કહો કે તે માથાથી પગ સુધી 21 વાર ઉપર અને નીચે ખસેડીને રાહત આપે. તમારે રોટલી 21 વાર ઉપાડવી પડશે અને 21 વાર નીચે ઉતારવી પડશે અને પછી તેને સારી રીતે સારી કરવી પડશે. મિત્રો, એક મોટો ધામો લેવો પડશે, એક તપેલી લેવી પડશે. તેમાં બધાને નાખો જેમનું દેવું તમારે ચોરી કરવાનું છે. પછી તેમાં ઘણું દૂધ રેડવું પડશે. મિત્રો, તમારી પાસે દૂધ અને રોટલી હશે
તેને કૂતરાના ઘરે લઈ જાવ અને બધા કૂતરાઓને ખવડાવશો. તે વસ્તુ બધા કૂતરાઓને ખવડાવશો. તમે જોશો કે તમારા પર જે પણ બોજ છે તે કૂતરો રોટલી, દૂધ અને રોટલી ખાતાની સાથે જ દૂર થઈ જશે અને તે બધો બોજ દૂર થઈ જશે. મિત્રો, જ્યારે આ ઉપાય નવરાત્રિના દિવસોમાં કરવામાં આવે છે ત્યારે વ્યક્તિ પરનો બોજ ખૂબ જ ઝડપથી દૂર થઈ જાય છે. તેથી તમારે આ ઉપાય ખૂબ જ ઝડપથી કરવો જોઈએ. મિત્રો, અને તમારે નવરાત્રિના આ દિવસોમાં હમણાં જ કરવું જોઈએ. તમારા પર જે બધું દેવું છે તે દૂર થઈ જશે, પરંતુ તે જરૂરી નથી કે તે ધનની હશે. બીજા દેવા પણ છે, તે પણ ચૂકવવામાં આવશે. તો આ ઉપાય કરો. અને મિત્રો, આજના વિડીયોમાં જે પણ માહિતી આપી છે તે તમે અવશ્ય અપનાવજો. તમને અવશ્ય લાભ થશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.